ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्चास्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वद्यते। भगवतः श्रीसोमनाथस्य कृपाप्रसादेन मातृपितॄणां गुरूणां च कृपाप्रसादेन अयम् अवसरः सम्प्राप्तः इदमस्ति मम परमं सौभाग्यम्। सौराष्ट्रे पंचरत्नानि नदी नारी तुरंगमः चतुर्थम सोमनाथं च पंचमम हरिदर्शन। સૌરાષ્ટ્રની અંદર 5 રત્નો આવેલા છે। તે રત્નોમાંનું એક રત્ન એટલે કે ભગવાન શ્રી સોમનાથ। ખરેખર તો સોમનાથ એ રત્ન નહીં પણ કોહિનૂર હીરો છે, કારણ કે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે શ્રી સોમનાથ મહાદેવ અને તે દેવોના પણ દેવ છે, એટલા માટે તે સોમનાથ મહાદેવ। અને ગુરુજીના ભાષામાં કહીએ તો બોસાનામપી બોસ, બોસના પણ બોસ એટલે મહાદેવ। એટલે તે સોમનાથ મહાદેવને પ્રણામ કરીને જેમના આશીર્વાદથી કંઈક બોલી શકીએ છીએ અને જેને સામર્થ્ય આપ્યું છે એવા માતા પિતા તથા સદગુરુ ભગવાનને પ્રણામ કરીને અને આપ સૌના હૃદયમાં રહેલા શિવ તત્વને પ્રણામ કરીને ભગવાન શંકરના ગુણાનુવાદ ગાવાનો પ્રયત્ન કરીશ। ભાગવતજીના વાક્યનું સ્મરણ થાય કે વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયા। તો જેમ શિષ્યની સાર્થકતા ગુરુજી પ્રત્યેનું સમર્પણ છે, જેમ પુષ્પની સાર્થકતા પ્રભુનું ચરણ છે, જેમ નદીની સાર્થકતા સમુદ્રને મળવાનું છે, જેમ ચરણની સાર્થકતા યાત્રા છે, જેમ નેત્રની સાર્થકતા પ્રભુના દર્શન છે, તેમ વાણીની સાર્થકતા તે પ્રભુના ગુણાનુવાદ ગાવામાં છે। જો વાણી ગુણાનુવાદ નહીં ગાય તો બીજું કંઈક ને કંઈક તો ગાવાની જ છે, તો બીજું કંઈક ને કંઈક ગાય એના કરતાં ગુણાનુવાદ જ ગઈએ। તો એવું વિચારીએ કે ભગવાન શંકર વિશે કંઈક ગાઈએ, કંઈક બોલીએ કે કંઈક એમનું સ્મરણ કરીએ, ત્યારે આનંદવર્ધનાચાર્ય દ્વારા રચાયેલો ગ્રંથ એટલે ધ્વન્યાલોકના ચતુર્થ ઉદ્યોતના 10મા શ્લોકનું સહજ સ્મરણ થાય કે વાચસ્પતિ સહસ્રાણામ સહસ્રૈરપ યત્નતઃ નિબદ્ધાસા ક્ષયમ નૈતિ પ્રકૃતિર્જગતામિવ। વાચસ્પતિ એટલે કે જ્ઞાનના આચાર્ય, એવા 1000 વાચસ્પતિ બૃહસ્પતિ ભેગા થાય। એ ભેગા થયેલા 1000 બૃહસ્પતિ હજારો મહેનત હજારો પ્રયત્ન કરી અને પ્રકૃતિને વર્ણવવાનો પ્રયાસ કરે તો પણ તે પ્રકૃતિને વર્ણવી શકે નહીં। તો એવી જેણે પ્રકૃતિ બનાવી છે એ મહાદેવ વિશે તો શું બોલીએ। પણ અને એ પુષ્પદંત પણ કહે છે કે લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશપારમ ન યાતિ। ભગવાનના ગુણોનો પાર ન આવે, છતાં પણ ભગવાને જીભ આપી છે તો જીભમાં બોલવાની શક્તિ એણે આપી જ હોય છે। તો એવા ભાવ સાથે અહીં એક શ્લોકનું સ્મરણ થાય કે અસારે ખલુ સંસારે સારમેવ ચતુષ્ટયમ કાશ્યામ વાસ સતામ સંગઃ ગંગાંબહ શિવપૂજનમ શંભુપૂજનમ। ન સાર ઇતિ અસાર, સંસાર એ અસાર છે, પણ એ અસારૂપી સંસારમાં પણ 4 જગ્યાએ સારત્વ રહેલું છે। પહેલું તો કે કાશ્યામ વાસ, કાશી ભગવાન વિશ્વનાથની નગરીમાં વાસ થવો એ પણ એક સારત્વ છે, કારણ કે કાશી ગમન માત્રેણ દ્વિજો નાનમ ભટાય તે, કે જ્યાં જવા માત્રથી વિદ્વાન થઈ જઈએ તો ત્યાં રહેવાનું, એના વિશે તો શું કહેવું। તો કે કાશ્યામ વાસ એ એક સારત્વ છે। કાશ્યામ વાસ સતામ સંગહ,
સજ્જનનો મહાપુરુષોનો સંગ થવો એ પણ એક સાર્થત્વ છે. ભગવત્પાદ શંકરાચાર્યજીનો અંતિમ ગ્રંથ એટલે કે વિવેક ચૂડામણી, એમાં ભગવત્પાદ શંકરાચાર્યજી એવું કહે છે કે દુર્લભમ ત્રયમૈવૈત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય. ત્રણ વસ્તુ દુર્લભ છે, ત્રણ વસ્તુમાં પણ છેલ્લે મહાપુરુષ સંશ્રય રાખ્યો, એ તો ખૂબ દુર્લભ છે, દુર્લભતમ છે. અને એક શ્લોક બીજો પણ છે કે ચંદનમ શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમાહ ચંદ ચંદ્ર નયોર મધ્યે શીતલા સાધુ સંગતિ. પૃથ્વી ઉપર ચંદનને ખૂબ શીતળ માનવામાં આવે છે. ચંદન કરતાં પણ શીતળ એ ચંદ્રમાને માનવામાં આવે છે. અને ચંદન આ બંનેની વચ્ચે પણ પૃથ્વી ઉપર જો કોઈ શીતળતા આપવાવાળું હોય તો એ મહાપુરુષોનો સંગ છે. શીતલા સાધુ સંગતિ. ભવભૂતિ પણ ઉત્તર રામ ચરિતમાં કહે છે કે સતામ સદભિઃ સંગઃ કથમપિ પુણ્યેન ભવતિ. મહાપુરુષોનો સંગ તો કંઈક પુણ્ય ભેગા થયા હોય, ઉદય થયા હોય તો જ થાય છે. તેમ નારદ ભક્તિ સૂત્રમાં નારદ પણ કહે છે કે મહત સંગસ્તુ દુર્લભો ગમ્યો અમોઘશ્ચ, કે મહાપુરુષનો સંગ એ અમોઘ છે. અમોઘ શબ્દ સાંભળીએ એટલે ભગવાન રામનું સ્મરણ થાય. ભગવાન રામનું બાણ એ અમોઘ બાણ કહેવાય. એ જે આશયથી બાણ છોડે એ આશય સિદ્ધ થાય ને થાય. એ મહાપુરુષનો સંગ કરીએ એટલે ભગવદ પ્રાપ્તિ થાય અને થાય, એટલું બધું મહાત્મ્ય છે. તો કે કાશ્યામ વાસ સતામ સંગઃ ગંગામ વહ, ગંગામાં સ્નાન થાય, ગંગાનું જળપાન થાય તો એ પણ એક સારત્વ છે. પણ બધાય કદાચ હરિદ્વાર કનખલ ક્ષેત્રમાં જઈ અને સ્નાન ન કરી શકે, આચમન ન કરી શકે, તો શાસ્ત્ર એક એનો મધ્ય માર્ગ આપે છે કે ભારતામૃત સર્વસ્વમ વિષ્ણોર વક્ત્રાદ વિનિશ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. આ શ્લોકમાં ગીતાજીને ગંગાનું જળ સમાન માન્યું છે. એટલે આપણને એવો વિચાર આવે કે મારે ગંગાજીમાં સ્નાન કરવું છે, પણ એવી પરિસ્થિતિ ન હોય તો હાથમાં ગીતાજી લઈ અને ગીતાજીનું એક અધ્યાયનું પારાયણ કરી લેવું, કારણ કે એ પણ ગંગામાં સ્નાન કર્યા બરાબર છે. ને આપણે તો ગીતાજી બધા સાથે રાખતા જોઈએ છીએ. અને અંતિમ કાશ્યામ વાસ સતામ સંગ ગંગાંબહ, અને છેલ્લે શંભુ પૂજન. ભગવાન શંકર મહાદેવનું પૂજન થાય આપણાથી તો એ પણ સાર છે આપણા જીવનનો. તો એવું તો નથી કે અબીલ ગુલાલ કંકુ ચડાવીએ અને ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય ચડાવીએ તો જ ભગવાન રાજી થાય. ભગવાન તો ભોલે બમ બમ બોલે એમ કરી તોય તે રાજી થઈ જાય. એટલે તો વાક પુષ્પે હિ પૂજ્ય તે મયા, એવું કહેવાય છે. તો કે આપણી પાસે કદાચ એ સામગ્રી ન હોય પણ તો વાણી દ્વારા પુષ્પથી પણ આપણે ભગવાનને રાજી કરી શકીએ છીએ. તો આપણે વાણી દ્વારા ભગવાન રાજી થાય એવો પ્રયત્ન કરતા, જેમ ભગવાન રામે પુષ્પદંતે ઉપમન્યુ આદિ અને ભગવત્પાદ શંકરાચાર્યજીએ સ્તોત્ર દ્વારા ભગવાનની જેમ સ્તુતિ કરેલી છે, તેમ આપણા આચાર્યોએ, મહાકવિ કાલિદાસ આદિ આચાર્યો છે, તેમણે પોતાના ગ્રંથના મંગલાચરણમાં જે ભગવાનની સ્તુતિ, ભગવાનનું સ્મરણ કરેલું છે તે આપણે જોવાનો પ્રામાણિક પ્રયાસ કરીશું. જ્યારે કવિ એવો શબ્દ સાંભળીએ તો કદાચ એવું આવે કે કબીર દંડી ન સંશય કવિ. પણ જ્યારે આપણે મહાકવિ એવો શબ્દ બોલીએ ત્યારે અચૂક રીતે આપણે મહાકવિ કાલિદાસને જ યાદ કરવા પડે, કારણ કે કવિ કુલ ગુરુ, એ કવિઓના કુળના પણ ગુરુ છે. તો એ મહાકવિ કાલિદાસ વિશે એક શ્લોક પ્રાપ્ત થાય છે કે મહાકવિ નામ ગણના પ્રસંગે કનિષ્ઠિકા અધિષ્ઠિત કાલિદાસ અદ્યાપી તત્તુલ્ય કવેર ભાવાત અનામિકા સાર્થવતી બભુવ. જ્યારે એવું થયું કે મહાકવિઓની ગણતરી થતી હતી તો સંસ્કૃતમાં આને કનિષ્ઠિકા અને આને અનામિકા કહેવાય. અનામિકા એટલે કે બીજું કોઈ એનું નામ જ નથી. તો કે અહીંયા કાલિદાસ એવું નામ આવ્યું. પછી જ્યારે બીજું નામ આપવાનું થયું ત્યારે બીજું કોઈ નામ આવ્યું જ નહીં. કેમ? તો કે મહાકવિ કાલિદાસ જેવા કોઈ કવિ થયા જ નથી. તો એ મહાકવિ કાલિદાસ એ પરમશૈવ હતા. કેમ પરમશૈવ હતા? ક્યાં વાતથી સિદ્ધ થાય? તો એમણે પોતાના જીવનમાં 7 ગ્રંથો રચેલા છે. 2 મહાકાવ્ય રઘુવંશ અને કુમાર સંભવ, 2 ખંડકાવ્ય ઋતુસંહાર અને મેઘદૂત, અને 3 નાટક અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમ વર્ષીય અને માલવિકાગ્નિમિત્રમ. તેના 7 ગ્રંથોમાંથી 4 ગ્રંથમાં તે ભગવાન શંકરના મંગલાચરણ કરે છે. અને આ બીજો પણ એક શ્લોક મલ્લીનાથજી એમ કહે છે, કાલિદાસ ગિરામ સાર કાલિદાસ સરસ્વતી ચતુર્મુખો તવા બ્રહ્મા વિદુર નાન્યેત માદૃશાહ. મલ્લીનાથજી એવું કહે છે કે કાલિદાસની વાણી કોણ સમજી શકે? તો કે એક સ્વયં કાલિદાસ, બીજા સરસ્વતી, અને અથવા ચતુર્મુખો બ્રહ્મા. કદાચ બ્રહ્માજી પણ શબ્દ સમજી શકે, પણ આપણે કાલિદાસની વાણી સમજી શકીએ નહીં. પણ યથાશક્તિ ગુરુજીની કૃપાથી જે કાંઈ સમજાશે એ થોડું સમજવાનું પ્રયત્ન કરીશું. તો નમસ્ક્રિયાત્મક મંગલાચરણ તે રઘુવંશ મહાકાવ્યના મંગલાચરણમાં
મહાકવિ કાલિદાસ કરે છે કે વાગર્થાવિવ સંપ્રેક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જગતના જે પિતા છે તેવા પાર્વતી અને ભગવાન શંકરને હું વંદે એટલે કે પ્રણામ કરું છું. તો કે એ કેવા છે? તો કે વાગર્થાવિવ સંપ્રેક્ત. સંયુક્તનો અર્થ એવો થાય જોડાયેલા છે. સંપૃક્ત શબ્દનો એવો અર્થ થાય કે જે જોડાયેલા છે પણ કદી વિખોટા નથી થવાના એવા. તો કે વાઘ અને વાણી અને અર્થ જેવી રીતના જોડાયેલા છે જે કદી છૂટા નથી થવાના એવી રીતના જોડાયેલા ભગવાન અને પાર્વતીજીને પ્રણામ કરું છું. શા માટે? તો કે વાગર્થો પ્રતિપત્તયે, મારી વાણી અને અર્થ સિદ્ધ થાય એ માટે ભગવાન શંકર અને પાર્વતીજીને હું પ્રણામ કરું છું. અહીં તુલસીદાસજીને પણ યાદ કરવા રહ્યા, કારણ કે રામચરિત માનસમાં પણ એ પ્રારંભમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિનાન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. એ પણ શંકર ભગવાન અને પાર્વતીજીને યાદ કરે છે. આ શ્લોકમાં અપય દીક્ષિત પ્રમાણે શૃંગાર રસ ધ્વનિ આ શ્લોકમાં પ્રાપ્ત થાય છે અને આમાં ઉપમા આપેલી છે. તો ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ દંડિનઃ પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. તો કે ઉપમા એ કાલિદાસની વખણાય છે, આમાં એ જ કહેલું છે. અને આમાં જે છેલ્લું ચરણ છે એ ખૂબ જોવા જેવું છે. પાર્વતી પરમેશ્વરૌ. તો કે પાર્વતી એમને થોડુંક જુદું પાડીને જોઈએ તો ખ્યાલ આવે તો એમાં ભગવાન શંકર અને ભગવાન નારાયણ બંનેને યાદ કરેલા છે. પાર્વતી પ રક્ષણ, જે પાર્વતીનું રક્ષણ કરે છે એવા ભગવાન શંકર પાર્વતીના રક્ષણ કરે છે. પાતિ ઇતિ ભગવાન શંકર પાર્વતી પ રમેશ્વરો, રમાના ઈશ એટલે ભગવાન નારાયણ. એટલે કે અહીંયા કાલિદાસ આપણે એવું બોલીએ કે એ બે એક સ્વરૂપ અંતર નવધર્ષો. કાલિદાસ એ એમના ભાષામાં એવું કહી છે કે પાર્વતી પરમેશ્વરો. એટલે એક શ્લોક પણ પ્રાપ્ત થાય છે કે મયા પુરાણોપુરાણ દ્રષ્ટા સાંગાશ્ચ વેદા સ્મૃતય સમસ્તા શાસ્ત્રાણી સર્વાણી વિલોકિતાની નક્વાપી દૃષ્ટ શિવ વિષ્ણુ ભેદ. મેં વેદ જોયા, પુરાણ જોયા અને વેદો પાછા 6 અંગ સાથે જોયા, શ્રુતિ જોઈ, સ્મૃતિઓ જોઈ, પણ ક્યાંય પણ ભગવાન શંકર અને ભગવાન નારાયણ વિશેનો જે ભેદ કાંઈ જોવા મળ્યો નથી. એટલે કે એ અભેદ છે. એટલે એવા ભગવાન શંકર અને ભગવાન નારાયણને અહીં પ્રાર્થના કરે છે. તો એક વાત અહીંયા મને આનંદ આવે એટલે કહું છું કે ભગવાન શંકરને નીલકંઠ એવું કહેવામાં આવેલા છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી વિષ મળ્યું, વિષ પ્રાપ્ત થયું, ત્યારે કોણ પીએ? તો કે શંકર ભગવાન. તો કે શંકર ભગવાન પીધું તો સીધું ઉતારી જવું હતું ને? તો કે ઉતારી કેમ નથી જાય? ત્યારે અહીંયા સિદ્ધ થાય શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. તો કે ગળા સુધી કેમ, હૃદય સુધી કેમ નહીં? તો કે હૃદયમાં તો મારા નારાયણ બિરાજમાન છે, ત્યાં સુધી વિષ ન જવા દો. અને ભગવાન કૃષ્ણ પર ગીતાજીમાં મને એવું લાગે મારી દ્રષ્ટિએ કે દ્વંદ્વ સામાસિકસ્ય, દ્વંદ્વ કેમ મૂક્યો? તો કે દ્વંદ્વમાં એવું બની શકે શિવ ચ કેશવ ચ શિવ કેશવો. તો એમ એક જ સમાસમાં મારા બંનેનું સ્મરણ થઈ જાય, ભગવાન શિવને પણ યાદ કરી જાય, એ ભાવથી કદાચ ભગવાન કૃષ્ણએ કહ્યું હશે. તો એ પાર્વતી પરમેશ્વરનો ભાવ છે. કાલિદાસની બીજી રચના એટલે કે અભિજ્ઞાન શાકુંતલ. કાલિદાસસ્ય સર્વસ્વમ અભિજ્ઞાન શાકુંતલમ. કાલિદાસનું સર્વસ્વ અભિજ્ઞાન શાકુંતલ છે. અભિજ્ઞાન શાકુંતલમાં તે કાલિદાસ ભગવાન શિવનું સ્મરણ સંપુટ કરે. સંપુટ એટલે કે ગ્રંથના આરંભમાં અને ગ્રંથના અંતમાં બંને જગ્યાએ ભગવાન શંકરનું સ્મરણ કાલિદાસજીએ કરેલું છે. જ્યારે કોઈ નાટકમાં મંગલાચરણ કરવામાં આવે ત્યારે તેને નાંદી કહેવામાં આવે છે. તો સાહિત્ય દર્પણના 6થા પરિચ્છેદના 24મા શ્લોકમાં એવું કહેલું છે કે આશીર્વચન સંયુક્તા સ્તુતિર યસ્માત પ્રયુજ્યતે દેવદ્વિજ નૃપાદીનામ તસ્માન નાંદીતિ સંહિતા. કે દેવદ્વિજ નૃપાદીનું વર્ણન અને આશીર્વચન સંયુક્ત હોય તેમને નાંદી કહેવામાં આવે છે. તો ભગવાન શંકરની જે અર્ચના કરેલી છે કાલિદાસે તે જોઈએ. શરગધરા છંદ છે અને આશીર્વાદાત્મક મંગલાચરણ છે. યા સૃષ્ટિ સૃષ્ટુરાદ્યા વહતિ વિધિહુતમ યા હવિર્યા ચ હોત્રી યે દ્વે કાલમ વિદત્ત શ્રુતિ વિષય ગુણા યા સ્થિતા વ્યાપ્ય વિશ્વમ યા માહુઃ સર્વબીજ પ્રકૃતિરિતિ યયા પ્રાણિનઃ પ્રાણવંતઃ પ્રત્યક્ષાભિઃ પ્રપન્નસ્તનુભિરવતુવસ્તાભિરષ્ટાભિરીશઃ. ભગવાન શંકરની 8 મૂર્તિ તે તમારું કલ્યાણ કરે, એટલે કે આપણું કલ્યાણ કરે. તો કે એ 8 મૂર્તિ કઈ છે? તો કે પ્રત્યક્ષાભિ, જે પ્રત્યક્ષ છે એવી, અવતું એટલે કે રક્ષણ કરે, વહ અમારા બધાયનું તમારા બધાયનું ભગવાન શંકરની એ 8 મૂર્તિ રક્ષણ કરે. પેલી કઈ? તો કે યા સૃષ્ટુ આદિયા સૃષ્ટિ,
ભગવાનની પહેલી સૃષ્ટિ એ તમારું રક્ષણ કરે. પહેલી સૃષ્ટિ કઈ તો કે ઋગ્વેદ, ઐતરીય ઉપનિષદ અને નાસદીય સૂક્ત પ્રમાણે ભગવાનની પ્રથમ સૃષ્ટિ તે જળમય છે. એટલે પહેલી સૃષ્ટિ ભગવાનની જળમય એ આપણું રક્ષણ કરે. વિધિર હુતમ યા હવીર યાચ હોત્રી, જે હોમે છે એ હોમેલું દેવતા સુધી પહોંચાડે એવી મૂર્તિ એટલે કે અગ્નિની મૂર્તિ. એ અગ્નિની મૂર્તિ ભગવાન શંકરની આપણું રક્ષણ કરે. ત્રીજી હોત્રી, યા હોત્રી એટલે કે જે ત્રીજી મૂર્તિ છે ભગવાનની હોત્રી, યજમાન રૂપી મૂર્તિ, એ આપણું તમારું કલ્યાણ કરે. યેદ્વે કાલમ વિધત્ત, કે જે સમયનું નિર્ધારણ કરે છે રાત અને દિવસ એવી રીતના, એટલે કે સૂર્ય અને ચંદ્ર રૂપી મૂર્તિ. શ્રુતિ વિષય ગુણ, કે શબ્દ જેનો ગુણ છે એવું આકાશ. યાસ્થિતા વ્યાપ્ય વિશ્વમ, તે આકાશ રૂપી મૂર્તિ તમારું રક્ષણ કરે. સર્વ બીજ પ્રકૃતિ, કે બધાય જીવોનો જ્યાં વાસી પૃથ્વી રૂપી મૂર્તિ પણ તમારું રક્ષણ કરે. અને પ્રાણીનઃ પ્રાણવંત, કે જેના દ્વારા પ્રાણીઓ પ્રાણવાન થાય છે એવી વાયુમય મૂર્તિ એ તમારું રક્ષણ કરે. આવી રીતના કાલિદાસે આ શ્લોકમાં ભગવાનની 8 મૂર્તિનું વર્ણન કરી અને ભગવાનને આવી રીતના નમસ્કાર પ્રણામ કરેલા છે. હવે છેલ્લો જે શ્લોક છે અભિજ્ઞાન શાકુંતલનો, આર્યાચનમાં પ્રવર્તતામ પ્રકૃહિતાય પાર્થિવ સરસ્વતી શ્રુતિ મહતામ મહીયસામ મમાપી ચ ક્ષપયતુ નીલલોહિત પુનર્ભવમ પરિગત શક્તિ આત્મભૂ. તો કે પ્રવર્તતામ પ્રકૃતિતાય પાર્થિવ, પાર્થિવ એટલે કે રાજા, પ્રકૃતિ એટલે કે ઈશ્વરની અદ્ભુત કૃતિ એટલે પ્રકૃતિ. પ્રકૃતિનું હિત જેમાં હોય તેવું રાજાએ કરવું જોઈએ. અને સરસ્વતી શ્રુતિ મહતા મહીયસામ, જે વેદોમાં સરસ્વતીનું કહેલું છે એ સરસ્વતી માતા મારી પર પ્રસન્ન થાવ. અને મમાપી ચ ક્ષપયતુ નીલલોહિત પુનર્ભવમ, મારો આ જન્મ નષ્ટ કરી જો. ક્ષપયતુ એ ભગવાન શિવજી, નીલલોહિત પરિગત શક્તિ આત્મભૂ એટલે કે અત્યંત શક્તિશાળી આપ, એ અમારા પુનર્જન્મનું નાશ કરો, નષ્ટ કરો. વિક્રમોર વશીય ગ્રંથની નાંદીમાં પણ કાલિદાસ ભગવાન શંકરનું સ્મરણ કરે છે. વેદાંતેષુ યમાહુરેક પુરુષમ વ્યાપ્યમ સ્થિતમ રોદસી યસ્મિન્નીશ્વર ઇત્યનન્ય વિષય શબ્દો યથાર્થાક્ષરઃ અંતર્યશ્ચ મુમુક્ષુભિર્નિયમિત પ્રાણાદિભિર્મૃગ્યતે સહસ્થાણુઃ સ્થિરભક્તિયોગ સુલભો નિશ્રેયસાયાસ્તુ વઃ. નિશ્રેય પરમ કલ્યાણકારી ભગવાન સહસ્થાણુ, એ ભગવાન શંકર અમારા માટે, ભગવાન શંકર એ નિશ્રેય એટલે કે અમારું કલ્યાણ કરવાવાળા બનો. ક્યાં તો કે વેદાંતેષુ યમાહુર એક પુરુષમ, કે જેમાં વેદાંતિઓ પુરુષ એટલે કે બ્રહ્મ કહી અને જેમનું સ્મરણ કરે છે એવા ભગવાન શંકર અમારું શ્રેય કરો. યસ્મિન ઈશ્વર શબ્દ યથાર્થ અક્ષર, કે જેમાં ઈશ્વરત્વ સિદ્ધ થાય છે, યથાર્થ થાય છે એવા ભગવાન શંકર અમારું શ્રેય કરો. અને ઇતિ અનન્ય વિષય, જે અનન્ય વિષયોમાં હોવા છતાં પણ એ પોતાનામાં એક પણ વિષય નથી અને જે અવિષય છે એવા ભગવાન શંકર અમારું રક્ષણ કરો. અને અંતર્યશ્ચ મુમુક્ષુભિઃ નિયમિતમ પ્રાણાદિભિર્મૃગ્યતે, મુમુક્ષુભિઃ એટલે કે મોક્ષની ઈચ્છા રાખવાવાળા જે યોગીઓ છે તે પ્રતિદિન પ્રાણાયામ દ્વારા જેને ભગવાનને શોધવાનો પ્રયત્ન કરે છે તે ભગવાન શંકર એ અમારું કલ્યાણ કરો. પુષ્પદંત પણ શિવ મહિમ્નના 25મા શ્લોકમાં આજ ભાવ કહે છે યોગીઓનો કે મનઃ પ્રત્યક ચિત્તે સવિધમ વધાયાત્ત મરુતઃ પ્રહૃષ્યદ્રોમાણઃ પ્રમદ સલિલોત્સંગી તદૃશ યદા લોક્યાહ્લાદમ હૃદ ઇવ નિમજ્યામૃતમયે દધત્યસ્તત્તત્વમ કિમપી યમિનસ્તત્ કિલ ભવાન યમિનઃ યોગિનઃ. તો કે હર્ષાશ્રુ વડે ઝાંખી દ્રષ્ટિવાળા યોગીઓ અંતઃકરણમાં જે અનિર્વચનીય તત્વને જોઈને અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કર્યું હોય એવા આનંદનો અનુભવ કરે છે એવા યોગીઓ એટલે કે એ ભગવાન શંકર એ અમારું પરમ શ્રેય, અમારું પરમ કલ્યાણ કરો. હવે માલવિકાગ્નિ મિત્રનું મંગલાચરણમાં પણ કાલિદાસે ભગવાન શંકરનું સ્મરણ કરે છે. એકેશ્વર્યે સ્થિતોપી પ્રણત બહુફલેય સ્વયં કૃત્તિવાસઃ કાંતા સંમિશ્ર દેહોપ્યવિષય મનસામ્ય પરસ્તાત યતીનામ અષ્ટાભિર્યસ્ય કૃષ્ણમ જગદપી તનુભિર્બિભ્રતો નાભિમાનઃ સન્માર્ગલોકનાય વ્યપનતુ સવસ્તામસી મૃત્તિમીશઃ
વિરોધાભાસ અલંકાર અને શ્રગધરા છંદમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. તો કે વ્યપનયતુ તામસી વૃત્તિ, અમારી અંદર પડેલી તે તામસી વૃત્તિ ભગવાન દૂર કરો. વૃત્તિમ ઈશ સન્માર્ગ લોકનાય, અમને સારા માર્ગમાં ચડાવો. તો કે કેવી? તો એકૈશ્વર્યે સ્થિતોપી પ્રણત બહુફલે યહ સ્વયં કૃત્તિવાસા. એકૈશ્વર્ય એટલે કે ઐશ્વર્ય જ એકમાત્ર એમનું ધન છે, અથવા તો એ સ્વયં ઐશ્વર્યવાળા છે તેવા સ્થિત એકૈશ્વર્યમાં સ્થિતેલા અને પ્રણત ફલે કે ભગવાન પાસે જે કોઈ ભક્ત માંગે તો તે ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય એવા ભગવાન શંકર એટલું સામર્થ્ય તે ઐશ્વર્ય પણ છે અને જે માંગે એ આપી શકે એવા હોવા છતાં પણ યહ સ્વયં કૃત્તિવાસા, છતાં પણ દિગંબર છે. બધું હોવા છતાં પણ તે દિગંબર છે. અને કાંતા સંમિશ્ર દેહો અપી અવિષય મનસામ યતિનામ યહ પરસ્તાત. જે કાંતા સંમિશ્ર એટલે અહીંયા ભગવાન અર્ધનારી નટેશ્વર એવું સિદ્ધ થાય કે આવા ભગવાન અર્ધનારી નટેશ્વર હોવા છતાં પણ જે યતિઓ યોગીઓ એમના માટે અવિષય યોગીઓ છે, એમના માટે તે પ્રત્યક્ષ એટલે કે પૂજનીય એમના જે ધ્યાન ધરતા હોય છે, જે અર્ધનારી નટેશ્વર રૂપ હોવા છતાં. અને અષ્ટાભિર્યસ્ય કૃષ્ણમ જગદપી તનુભી બિભ્રતો નાભિમાન. અષ્ટાભી હમણાં જોઈએ આપણે ભગવાનની 8 મૂર્તિ, તે 8 મૂર્તિ રૂપે ભગવાન બિરાજમાન હોવા છતાં જે બિભ્રત એટલે કે ભરણ પોષણ કરે છે બધા જીવોનું, છતાં પણ નાભિમાન, છતાં પણ જેમનામાં અભિમાન નથી એ ભગવાન શંકર અમારી તામસી વૃત્તિને દૂર કરી અને સરમાર્ગે લાવો એવો ભાવ કાલિદાસ આ શ્લોકમાં કરે છે. અને આવી રીતના એમના 4 ગ્રંથનું મંગલાચરણમાં ભગવાનની સ્તુતિ કરેલી છે. હવે 10 રૂપકમાંનું એક જે 18 ઉપરૂપકો છે તેમાંનું એક ઉપરૂપક એટલે કે રત્નાવલી. તો એ રત્નાવલી ગ્રંથમાં શ્રી હર્ષ પણ કહે છે, એમના જે મંગલાચરણ છે તેમાં પાદાગ્રસ્થિતયા મુહુસ્તન ભરેણાનીતયા નમ્રતામ શંભો સસ્પૃહલોચનત્રય પથમ યાન્ત્યા તદારાધને શ્રીમત્યા શિરસી હિત સપુલકસ્વેદોદ્ગમોત્કંપયા વિશ્લિષ્યન કુસુમાંજલિર્ગિરિજયા ક્ષિપ્તોંતરે પાતુ વહ. પાર્વતીજીનું નૃત્યનું વર્ણન આ શ્લોકમાં કરેલું છે કે ગિરિજયા અંજલિ એટલે કે જે પાર્વતીજી દ્વારા ભગવાન શંકરના ચરણમાં અર્પણ કરેલો અંજલિ એ અમારું રક્ષણ કરો. તો પાર્વતીજી પાદાગ્રસ્થિતયા મુહુસ્તનભરેણા નીતયા નમ્રતા. તો જ્યારે એ નૃત્ય કરતા હોય છે ત્યારે એ પોતાના પગના પંજા ઉપર આવી રીતના ઊભા છે, અને જ્યારે ઊભા હતા ત્યારે થોડાક નમેલા હતા. નમ્રતામ એવી રીતના અંજલિ લઈ અને માતા પાર્વતીજી ઊભા છે પોતાના પગના પંજા ઉપર. અને શંભો સસ્પૃહલોચનત્રય પથમ યાન્ત્યા તદારાધને, ત્યારે જે એ આરાધના કરતા હતા ભગવાનની એ નૃત્ય દ્વારા, ત્યારે શંભો સસ્પૃહ એટલે કે સ્પૃહા સાથે આશ્ચર્યથી 3 નેત્રથી ભગવાન તે પાર્વતીજી સામે જોવે છે આશ્ચર્યથી. અને હ્રીમત્યા ત્યારે થોડીક લજ્જાથી, હ્રીમત્યા એ માતા પાર્વતી થોડા લજ્જાયુક્ત થાય છે. અને શિરસી નિહિત એ અંજલિ જે હાથમાં હોય છે તે માથા ઉપર લઈ જાય છે. અને સપુલક સ્વેદ એટલે કે પુલકિત થઈ જાય છે, રોમાંચ જેવા થઈ જાય છે. અને સ્વેદ એટલે કે પરસેવો થઈ જાય છે અને થોડા કંપી રહ્યા છે. કેમ? તો કે ત્રિનયન પથમ 3 નેત્રથી જોયું એ માટે એ થોડા કંપાયમાન ધ્રુજી રહ્યા છે. અને વિશ્લિષ્યન આવી પરિસ્થિતિમાં જેમણે પાર્વતીજીએ ભગવાન શંકરને જે અંજલિ અર્પણ કર્યો છે એ અંજલિ તમારું અને મારું રક્ષણ કરે. આવી રીતના અહીંયા ભગવાન શંકરની સ્તુતિ હર્ષ દ્વારા કરવામાં આવી છે. હવે વિશાખદત્તના દેવી ચંદ્રગુપ્તમ, મુદ્રા રાક્ષસમ, અભિસારિકા, વંચિકા અને રાઘવાનંદ આદિ ગ્રંથો પ્રાપ્ત થાય છે. એમાંથી મુદ્રા રાક્ષસમાં જે ભગવાન શંકરની સ્તુતિ કરે છે આપણે જોઈએ. ધન્યા કે યમ સ્થિતા તે શિરસી શશિકલા કિન્નુ નામૈવ તસ્યા નામૈવાસ્યાસ્તદે તત્ પરિચિતમ અપિ તે વિસ્મૃતમ કસ્ય હેતોઃ નારીમ પૃચ્છામિ નેન્દુમ કથયતુ વિજયા ન પ્રમાણમ યદિન્દુર દેવ્યા નિહ્નોતુમિચ્છોરિતિસુર સરિતમ શાઠમવ્યાદ વિભોરવહ અવ્યાત રક્ષણ કરો. કે ભગવાન શંકરનું એ સાઠ્ય અમારું અને તમારું રક્ષણ કરો. તો કે સુરસરિતમ એટલે કે ગંગાજી, અને નિહ્નોતુ એટલે ઢાંકવા, જે ગંગાને ઢાંકવાની ઈચ્છા રાખે છે અથવા ઢાંકે છે એવા ભગવાન શંકર તે તમારું અને મારું રક્ષણ કરો.
તો કે પાર્વતીજી શંકર ભગવાન અને શંકર ભગવાનને પ્રશ્ન કરે છે, કારણ કે ઉત્તમ આદર્શ દાંપત્ય જીવનનું ઉદાહરણ ગુરુજી પાસેથી સાંભળેલું કે એ શંકર ભગવાન અને પાર્વતીજી છે. એટલે પાર્વતીજી શંકર ભગવાનને એવું પૂછે છે કે ધન્યા કેયમ સ્થિતા તે શિરસી કા ઇયમ શિરસી તે સ્થિતા ધન્યા, આ તમારા મસ્તક ઉપર જે સ્થિત છે, જે ધન્ય છે, એ કોણ છે? તો કે ભગવાન શંકર કહે છે કે શશિકલા, એ તો શશિકલા છે. એટલે ભગવાન ચંદ્રને ત્યાં દેખાડી દીધા અને ગંગા માને સતાડા માંગે છે. તો કિન્નું નામ એતસ્યાહ, તો પછી આ આનું નામ શું છે? તો કે નામ એતસ્યાહ એતદેવ, તો કે આમનું નામ તો તે જ છે, શશિકલા છે. પરિચિતમ અપી તે વિસ્મૃતમ કશ્ય હે, તો અને તમે તો આનાથી પરિચિત છો, તો તમે વિસ્મૃત એટલે કે તમને ભૂલાઈ ગયું છે. તો આ સમયે પાછા પાર્વતીજી કહે છે કે નારીમ પૃચ્છામી નેન્દુ, હું નારી વિશે પૂછું છું, નેન્દુ વિશે નથી, એટલે કે ચંદ્ર વિશે નથી પૂછ્યું. તો કે વિજયા યદ ઇન્દુ ન પ્રમાણમ વિજયા પૃચ્છતું, જો આ ઇન્દુનો હું વાત નથી કરતી તો પછી તમે વિજયાને પૂછી લો. તો ભગવાન શંકરનું અહીંયા પણ સાઠ્ય દેખાય છે, કારણ કે એમ કહે છે કે બેનપણીને પૂછી જો, કે એમાં પૂછવા જાય ને તો બીજી વાત એ ચડી જાય ને આ એમને ભૂલી જશે, એટલે એ બીજા માર્ગે ચડાવવા માટે એમ કહે છે કે વિજયા પૃચ્છતું, તો વિજયાને પૂછી લે. તો કે દેવ્યા નિહનો તુમ ઈચ્છન, કે દેવી આવી રીતના જે ગંગાજીને સતાડવા ઈચ્છે છે એવા ભગવાન શંકરનું સાઠ્ય, ભગવાન શંકરની ચતુરતા, તે આપણું બધાયનું કલ્યાણ કરે. હવે શુદ્રકની એક માત્ર કૃતિ એટલે મૃચ્છકટિકમ, તે મૃચ્છકટિકમમાં ભગવાન શંકરનું તેમણે સ્મરણ કરેલું છે કે સૃગધરા છંદમાં પર્યંક ગ્રંથિબંધ દ્વિગુણત ભુજગા શ્લેષ સંવિત જાનો રંત પ્રાણાવરોધ વ્યુપરત સકલ જ્ઞાનરુદ્ધેન્દ્રિયસ્ય આત્મન્યાત્માનમેવ વ્યપગત કરણમ પશ્યતસ્તત્વદૃષ્ટ્યા શંભોર્વઃ પાતુ શૂન્યે ક્ષણ ઘટિતલય બ્રહ્મલગ્ન સમાધિ, બ્રહ્મમાં લગ્ન સમાધિ, તે તમારા બધાયનું અને આપણા બધાયનું કલ્યાણ કરો. પાતુ એટલે કે રક્ષણ કરો. તો એ ભગવાન શંકરનો સમાધિ કેવો છે તેમનું વર્ણન આ શ્લોકમાં કરેલું છે. શુદ્રકજી પર્યંક ગ્રંથિબંધ દ્વિગુણત ભુજગા શ્લેષ સંવિત જાનો, પર્યંક એટલે કે વિરાસનમાં બેસેલા, વિરાસનમાં બેસી જાય એટલે બંધ દ્વિગુણત ગ્રંથિ બંધ. તો જ્યારે ભગવાન શંકર એવી રીતના એક પગ ઊંચો કરી અને બેઠા ત્યારે સર્પ જે ગળામાં હતો એ સર્પ પગમાં આવી અને વીંટણાઈ ગયું. એવી રીતના ભગવાન બેઠેલા છે. પર્યંક ગ્રંથિબંધ દ્વિગુણિત ભુજા શ્લેષ સંવિત જાનો અંતઃ પ્રાણાવરોધ વ્યુપરત સકલ જ્ઞાન રુદ્ધેન્દ્રિયસ્ય, કે પ્રાણાયામથી પ્રાણોને અંદર ધારણ કરવાથી જેમની ઇન્દ્રિયો બાહ્ય જ્ઞાનથી વિમુખ થઈ ગઈ છે અને જે અંદર જ સ્થિત છે એવા ભગવાન શંકરનો સમાધિ, અને આત્માન્યાત્માન મેવ, કે જે આત્મામાં જ રમમાણ છે, પશ્યતઃ તત્વદૃષ્ટા, કે તત્વદૃષ્ટા જેનું દર્શન કરે છે જે સમાધિનું, શંભોર વહ, તે ભગવાન શંકરનો સમાધિ પાતું એટલે કે આપણું બધાયનું રક્ષણ કરે. હવે હર્ષચરિતમાં બાણ ભટ્ટે પણ ભગવાન શંકરની અર્ચના કરેલી છે. તેમાં કહે છે કે નમસ્તુંગ શિરશ્ચુંબ ચુંબી ચંદ્રચામર ચારવે ત્રૈલોક્ય નગરારંભ મૂલસ્તંભાય શંભવે. રૂપમાં અલંકાર આ શ્લોકમાં છે. ઉચ્ચ મસ્તક ઉપર રહેલો ચંદ્ર જેના માટે છામર છે, અને જે ચંદ્રથી શોભાયમાન છે. ચંદ્ર ચામર ચારવે, ચારવે એટલે કે શોભાયમાન, જે ચંદ્રથી જે શોભાયમાન છે એવા ભગવાન શંકર ત્રૈલોક્ય નગરારંભ મૂલ, કે ત્રણેય લોકના જે મૂળ એટલે કે જે પાયારૂપ છે એવા ભગવાન શંભવે નમઃ, એ ભગવાન શંકરને હું પ્રણામ કરું છું. તો આવી રીતના સાહિત્યના આચાર્યએ જ્યાં જ્યાં ભગવાન શંકરની સ્તુતિ અને મંગલાચરણમાં ભગવાનને પુષ્પો અર્પણ કર્યા છે તે પ્રયત્ન કર્યો છે કે ભગવાન શંકરને એ અર્પણ કરીએ, અને આ વાણી પણ ભગવાન શંકરને અર્પણ કરું છું. અને અંતે તવ તત્વમ ન જાનામી કીદૃશોષી મહેશ્વર યાદૃશોષી મહાદેવ તાદૃશાય નમો નમઃ, કે ભગવાન શંકરનું તત્વ આપણે જાણતા નથી, અને ભગવાન જેવા ભગવાન શંકર છે એવા જ ભગવાન શંકરને હું પ્રણામ કરું છું. અને અંતે ક્ષતયસ્તુ ભવંત્યૈવ જનાનામ વદતાન ધ્રુવમ, કે જ્યારે બોલે ત્યારે સહજ ક્ષતિઓ થતી હોય છે, તો જે કાંઈ ક્ષતિ થઈ હોય
તે માટે હું ક્ષમા માંગુ છું અને જે કાંઈ અહીંથી પીરસાણું છે તે મારો કોઈ પ્રસાદ નથી, પણ પૂજ્ય સદગુરુ ભગવાનની કૃપા દ્રષ્ટિનો આ પ્રસાદ છે. તો એ પ્રસાદ મેં આપને બધાઈને પીરસવાનો પ્રયત્ન કર્યો છે. આમાં કાંઈ મારથી જો ક્ષતિ થઈ ગઈ હોય તો ક્ષમા માંગુ છું. જય તુ સોમનાથ, જય તુ ભારતમ, વંદે સંસ્કૃત માતરમ. નમઃ.